સામળિયાને નતમસ્તક વંદન કરીએ કે ગેનીબેનની ખૂબ સારી ભવ્ય રીતે જીત થાય અને એના માટે બોલીએ શ્રી ધરણીધર સામળિયા ભગવાન. હવે પરિવારથી આવું કે અમે પોતે કોંગ્રેસની સાથે કાયમ વણાયેલા જ હતા, પણ એનસીપી એ તો એક સમયની માંગ હતી અને એના સાથે જવું પડ્યું સમયની માંગથી. પણ એક વસ્તુ નિર્વિવાદ સત્ય છે કે મારી કર્મભૂમિ અપાસણા છે. આ તમને કહું, મારી કર્મભૂમિ અપાસણા છે. હું ચોથું ધોરણના ગામમાં ભણ્યો છું અપાસણામાં અને અપાસણામાં આ વાળા છે, પણ હું તો અપાસણામાં ચોથું ધોરણ ભણ્યો છું અને મારી કર્મભૂમિ અપાસણા છે. અને મારી ગેનીબેનના પરિવાર સાથે કે આખા અપાસણા ગામ સાથે એવો નાતો હતો કે જેને હું આજે નથી વિસરી શકતો. બાબરને વિસરી જાવ કદાચ, પણ એને નથી વિસરી શકતો. એટલું બધું અપાસણા ગામે મારી પ્રગતિમાં મને સાથ કાયમ આપ્યો છે. હવે એ વાતને આપણે સાઈડમાં રાખી અને આપણે હવે ઇલેક્શન વાળી વાત ઉપર જઈએ તો મુખ્ય મુદ્દો એ છે કે આ બધા એમ કહે છે કે છવી નહીં આવે તો પરિસ્થિતિ માં સપોર્ટ નહીં થાય. હું એવું કહેવા માંગુ છું કે જો ખરેખર વિરોધ પક્ષ ના હોય તો સરકારો કેવી રીતે ચાલે? રાજાશાહી ને સામંતશાહી તમે જુઓ તો એ સમયે પણ એમના જે હજુરિયા હતા, એમના જે મંત્રીઓ હતા, એ રાજાને સામંતોને સલાહ આપતા હતા. તો આ તો એમ કહે છે કે અને આપણે એકવાર બે વાર છવી આલીને જોઈ લીધું કે આજે હું તમને એમ કહું છું કે 20 વર્ષથી આપણા વિસ્તારમાં સંસદ સભ્ય તરીકે ભાજપના આગેવાન છે. ભાજપના મહામંત્રી નૌકાબેન પ્રજાપતિ પણ બાબરમાં છે. અને એક નાની એવી વાત માટે ખરેખર તો હું એવું કહું છું કે લોકોની સુખાકારીના પ્રશ્નો માટે તો એમણે જાતે જ પ્રયત્ન કરવો જોઈએ. પબ્લિક માગે ને તમે આપો એવું ના હોવું જોઈએ. એના બદલે રેલવે માટે લોકોને આંદોલન કરવા પડે. આંદોલન કરે ત્યારે આ ભાજપના શહેર પ્રમુખને એ બધા દાદાગીરી કરીને આંખો કાઢે કે તમે આંદોલન બંધ કરો ને કે આમ કરશું અમે તેમ કરશું. તો આ તો કેટલે અંશે વ્યાજબી છે. આ બધાની પરિસ્થિતિમાં સૌથી વધારે વિરોધ પક્ષ સબળ હોય ને તો કોઈની તાકાત નથી કે આવી બધી દાદાગીરી ચાલે, સમજ્યા? પણ વિરોધ પક્ષ સબળ નથી થવા દેતા. આ લોકો તો એમ કહે છે કે અમે કોંગ્રેસને ખતમ કરી નાખી. શું કોંગ્રેસને ખતમ કરો એવું નથી માનતો હું. જો તમે કોંગ્રેસને ખતમ કરો છો તો લોકશાહીને ખતમ કરો છો. આ વસ્તુ 100% વિચારવાની જરૂર છે કે આંદોલન જો ગાંધી બાપુએ આંદોલન ના કર્યું હોત તો લોકશાહી ના મળો. અને જો લોકશાહી મળી છે એને જો ખતમ કરવાનો આ લોકો ભાજપ વાળા પ્રયત્ન કરતા હોય તો કોઈ અંશે વ્યાજબી નથી. અને એને આપણે ગેનીબેનને તન મન ધનથી પ્રયત્ન કરીને જીતાડવાના છે. બીજું મેં મારી રીતે જે પ્રયત્નો જોયા અને એમાં મેં કોમમાં બધી ગણતરીઓ ગણી તો હું પોતે મનથી એવું માનું છું કે ગેનીબેન 80,000 થી 1 લાખ વોટે જીતે છે. એમાં કોઈ ફેરફાર નથી. આ મારું પોતાનું અંકશાસ્ત્ર છે. આ મારું પોતાનું અંકશાસ્ત્ર છે. કોમમાં બધી ગણતરીઓ મેં કરી છે. અને એટલે હું તમને બધાને ખાસ તન મનથી વિનંતી કરું છું. એમાં મારા બાબર ગામને ખાસ વિનંતી કરું છું કે તમે રૂપાલા સાહેબનો ઇતિહાસ જુઓ, જુનાગઢની સીટનો ઇતિહાસ જુઓ કે જ્યાં એ લોકો એમ કહે છે કે અમે ક્ષત્રિયોના વિરોધી છીએ. તો અમે લવાણા તો રઘુવંશના છીએ, ક્ષત્રિય છીએ. અને ક્ષત્રિયોને જો અન્યાય થતો હોય તો એની અમે રઘુવંશે તો 100% એક થઈને આ વખતે મતદાન દ્વારા એનો વિરોધ કરવાનો છે. આપણે આંદોલનથી વિરોધ કરીને આ ભાજપ સરકારને નથી પહોંચી શકીએ એમ, પણ એને આપણે મતદાનથી વિરોધ કરી અને આ વખતે ભાજપને દેખાડી દેવાનો સમય આવ્યો છે. અને એને આપણે ધ્યાનપૂર્વક મહેનત કરવી છે અને ગેનીબેનને કોઈ પણ સંજોગોમાં જીતાડવા છે. આવી મારી નમ્ર વિનંતી છે. આનાથી વધારે મારે કંઈ કહેવું નથી.